મમ્મી તમે હજી સુધી તમારી વહુને સમજી નથી હગ્યા હરખી રીતે. શું સમજે? સમજવા લાયક હોય તો સમજે ને. મમ્મી તમે સમજવાની કોશિશ કરી જ તે ક્યાં? હું તમારી માટે કેટલો મસ્ત ડ્રેસ લઈને આવી. તો કાલે હું કેમ મારી યાર ઝઘડો કર્યો? અરે મમ્મી એ તો ખાલી એવું ચેક કરતી હતી, એવું જોવા માંગતી હતી કે આ સાસુમાં કઈ બદલાઈ ગયા છે કે ના ના હવે એમને એમ જ છે હજી. અરે તું હું કામ ને ઊભી છું? અહીંયા આવતી રહી, મારી પાસે બેસી જા. હા મમ્મી. અરે તારે કેટલી નબળાઈ આવી ગઈ છે. હવે તને જો હું હારું હારું ખવડાવીશ, કાજુ બદામ ને બધું મસ્ત મસ્ત બધું બનાવીને તને હારી કરી દઉં. મમ્મી આ તમારા માટે. અરે આવા ખોટા હું કામ ડ્રેસ લઈને ખર્ચા કરે? તારે દેવા હોય તો મને રોકડા દઈ દેવાના, આવો ખર્ચો ન કરવાનો. રોકડા આપી દઈ તો હાલે. અરે તમે ચિંતા ન કરો, મારી પાસે રોકડાઈ પડ્યા છે, લ્યો એટલા બધા છે. વાહ! અરે આજ તો હું તારી હાટું હારી હારું રસોઈ બનાવીશ. જો તને ભાવે ને ગુલાબ જાંબુ ને ઊંધિયું ને પૂરી ને બધું બનાવીશ, અને હારું હાર કાજુ બદામ નાખી સરસ હલવો બનાવી દઉં. અરે મમ્મી એવું કાંઈ હેરાન નથી થવું, એ બધું હું કરી લઈશ. તું ચિંતા ન કર, હું બધા જેવી હાવું નથી. હું તો તને એટલી હાચવીશ ને કે આમ તું જો થોડાક દિવસમાં તારું શરીર મસ્ત થઈ જશે. હાલ હું તને સરસ સરસ જમવાનું બનાવી દઉં. મમ્મી ઊંધિયું પૂરી ને ગુલાબ જાંબુ બનાવતા હોય ને તો મારી હાટું બનાવજો, મને બહુ ભાવે છે, હું ખાઈ. ના ના, પેલા મારી વહુ ખાશે, એમાંથી વધશે ને તો જ તે તને આપીશ, નહીતર નહીં. હાલો હું તારી હાટું બનાવી નાખું સરસ જમવાનું. હે મમ્મી? વાહ, તમે અત્યારે તો સાસુ વહુ વચ્ચે તો બહુ જોરદાર હારું બની ગયું હો. એવું કાંઈ નથી, આ તો મતલબ હોય ને એટલે ગરજે ગધેડા નહીં બાપ કેવો પડે. હે મનીષા, હાલ ને આપણે આજ પીઝા ખાવા જઈએ. હા ચાલો ચાલો જઈએ. પણ મારી પાસે તો પૈસા નથી. અરે મમ્મી એમાં શું થઈ ગયું, હું આપી દઈશ. હા તો જા પૈસા લઈ આવ. હા હા લઈ આવું. ચાલો મમ્મી જઈએ હવે. હા હાલો જઈએ, પણ એક કામ કર ને, આમાં જો તો મેં એક ઓનલાઈન પર્સ ગોત્યું છે, ઈ કેવું છે જોઈ દે ને. આ તો બહુ મસ્ત છે. મારી પાસે પૈસા હોત ને તો હું અત્યારે ઓર્ડર કરીને મગાવી લે. અરે મમ્મી શું ચિંતા કરો છો, હું ઓર્ડર આપી દઉં છું. લ્યો ઓર્ડર આપી દીધો ને પૈસા કપાવી દીધા. અરે વાહ! જો અહીં બેસ તો મારી પાસે, હું તને એક વાત કહું. શું મમ્મી? જ્યારે હું અહીં શેરીમાં બેહવા જાઉં ને તો ઓલા મંજુ માસી છે ને, એ દર વખતે મને એની હીરાની વીંટી બતાવે. એટલો અભિમાન કરે ને કે જો મારી હીરાની વીંટી આટલાની આવી એમ કીધા કરે. હવે આપણે તો પૈસાની કેવી રીતે લેવી? એમ તો આપણે બતાવી દઈએ. એક કામ કરું, હું તમને આજ સાંજ સુધીમાં છે ને ઓલી ડાયમંડ ની વીંટી લાવી દઉં. હા તું કેટલી હારી છો. હવે જો સાંજે લઈને આવ ને એટલે પહેરીને જાય શેરીમાં, પછી એને બતાવીશ કે જો મારી વહુએ મને લઈ દીધી. એને તેનો અભિમાન તોડી નાખવા. હા મમ્મી તોડી જ નાખજો. સારું લે, તો હું આવું, કામ છે ને, અંદર જાઉં. કેમ ચિંતામાં છો મનીષા? અરે મમ્મી મારે એક પાર્સલ આવવાનું છે ને 500 રૂપિયા દેવાના છે ને મારી પાસે અત્યારે 1 રૂપિયો નથી. ઉપાડવા જવાનું છે ને અત્યારે ગાડી નથી. અરે મારી પાસે 1 રૂપિયો નથી, નહીં તો હું તને અત્યારે આપી દે. 500 હું તો તને 1000 આપે, પણ નથી, હું કરું?